નમસ્તે સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે કોરોનાની અંદર તમે લોકો સ્વસ્થ હશો. હવે આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 3, બરાબર, માનવીમાં પ્રજનન. બારમા ધોરણની એક્ઝામની અંદર આમાંથી ઘણા બધા પ્રશ્નો ખાસ તમને પૂછી શકે. તો સૌથી પહેલો પોઈન્ટ એ છે કે માનવી એક લિંગી પ્રાણી છે. એની અંદર નર અને માદા જે છે એ જુદા જુદા જોવા મળે. નર અને માદા વચ્ચે તફાવત પણ ખરો, જોઈએ આપણે. પણ એની પહેલાં એક બીજું કેવું છે કે માનવી અપત્ય પ્રસવી છે. વિચારો તો અપત્ય પ્રસવી એટલે શું? બચ્ચાને જન્મ આપે. બરાબર. એટલે અહીંયા પહેલા ચેપ્ટરની અંદર સજીવોમાં પ્રજનન ચેપ્ટર જે છે પહેલું, એની અંદર આપણે ભણશું કે ભ્રૂણનો વિકાસ બે જગ્યાએ થતો હોય છે. જો ભ્રૂણનો વિકાસ શરીરની બહાર થાય તો એનો ઈંડામાં વિકાસ આપણે વિચારી શકીએ. તો એવા પ્રાણીઓને અંડપ્રસવી પ્રાણીઓ કહેવાય. અને જે ભ્રૂણનો વિકાસ માદા શરીરની અંદર થતો હોય અને ભ્રૂણ બરોબર રીતે પુખ્ત અવસ્થાએ પહોંચી ગયા પછી માદા એને જન્મ આપે એને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહેવાય. એની આપણે ડિટેલમાં ડિસ્કસ પછી કરશું. માનવીમાં પ્રજનનની અંદર સૌથી પહેલાં નર અને માદા વચ્ચેનો તફાવત સમજીએ. ડિયર સ્ટુડન્ટ્સ, સૌથી પહેલાં આપણે બાહ્ય લક્ષણોનો તફાવત જોશું. નર અને માદાની અંદર બાહ્ય તફાવત કયા કયા છે એના મુદ્દા આપણે પહેલાં ચર્ચા કરીએ. પહેલો મુદ્દો એડમ્સ એપલ હાજર. નરમાં એડમ્સ એપલ હાજર, માદામાં ગેરહાજર. તો વિચારો, એડમ્સ એપલ એટલે શું? 11મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ કે એડમ્સ એપલ એટલે નરમાં સ્વર પેટી ગળાના ભાગમાં ઉપસેલી. ત્યારે આપણે ભણી ગયા હતા કે થાઇરોઇડ કાસથી ગળાના ભાગમાં નરમાં ટેસ્ટોસ્ટેરોનના કારણે મોટા કદની બને છે. અને એ થાઇરોઇડ કાસ્થીનું કદ વધવાના કારણે નરમાં ગળામાં સ્વર પેટી ઉપસેલી જોવા મળે. એને એડમ્સ એપલ કહેવાય. તો ઘણા બધા તફાવત છે. ટેક્સ્ટબુકની અંદર અમુક વસ્તુ નથી આપેલી. માદાની અંદર એડમ્સ એપલ ગેરહાજર, આ મેઇન તફાવત. બીજું, નરમાં સ્તન ગ્રંથિ માત્ર
નામ પૂરતી, તો બીજી રીતે કહી શકું કે એની અંદર અવશિષ્ટ અંગ છે. અવશિષ્ટ અંગ એટલે શું કે અંગ શરીરમાં હાજર છે પણ એનું કોઈ માનવના શરીરમાં કાર્ય નથી. તો નરમાં સ્તનગ્રંથિ માત્ર નામ પૂરતી છે, એનું કોઈ કાર્ય નથી, એટલે કે એ નિષ્ક્રિય અથવા બિનકાર્યક્ષમ છે. બિનકાર્યક્ષમ અને નિષ્ક્રિય છે. જ્યારે માદાની અંદર સ્તનગ્રંથિ વિકસિત અને ક્રિયાશીલ છે. કે જે બાળકના જન્મ પછી દૂધનો સ્ત્રાવ કરી અને એને પોષણ આપવાનું કાર્ય કરે છે. તો બીજો મુદ્દો આ થયો. ત્રીજો, નરમાં આક્રમકતા વધુ, માદામાં આક્રમકતા ઓછી. આક્રમકતા એટલે ખૂબ જ ગુસ્સાભર્યું વર્તન. નરમાં આક્રમકતા વધુ જોવા મળે, માદામાં ઓછી. નરમાં BMR વધુ, માદામાં BMR ઓછું. BMR એટલે બેઝલ મેટાબોલિક રેટ. આખા દિવસમાં કામ કરવા માટે જરૂરી શક્તિના પ્રમાણને BMR કહેવાય. ફરીથી, BMR એટલે બેઝલ મેટાબોલિક રેટ. આખા દિવસમાં 24 કલાકમાં કાર્ય કરવા માટે જરૂરી કુલ શક્તિનો જથ્થો નરની અંદર 2500 થી 3000 કિલો કેલરી પ્રતિ દિવસ. નરને શારીરિક કાર્ય કરવા માટે 2500 થી 3000 કિલો કેલરી શક્તિની જરૂર પડશે. માદાની અંદર BMR ઓછું, કેટલું? 2000 થી 2500. બરાબર. પણ મજૂરો જે મજૂરો છે એને 3500 કિલો કેલરીથી પણ વધારે ઉર્જાની જરૂર પડે. ઓકે. પાંચમો પોઈન્ટ, નરની અંદર ઉરસીય શ્વસન ક્રિયા. શ્વસન ક્રિયા દરમિયાન સૌથી પહેલાં નરમાં ઉદર પ્રદેશ જે છે એનું હલનચલન થાય, એને અનુસરીને ઉરસ એટલે કે છાતીનું હલનચલન થાય. પણ માદાની અંદર ઊંધું છે. માદાની અંદર સામાન્ય રીતે સૌથી પહેલાં ઉરસીય શ્વસન ક્રિયા એટલે કે માદામાં છાતી પહેલાં ફૂલાય, પછી પેટ ફૂલાય, જ્યારે નરમાં પહેલાં પેટ ફૂલાય અને પછી છાતી ફૂલાય. બીજું, નરમાં સ્નાયુઓ મજબૂત,
માદામાં સ્નાયુઓ નબળા. બરોબર. તો આ રીતે એનામાં બાહ્ય લક્ષણોની તફાવત જોવા મળશે. સૌથી ઇમ્પોર્ટન્ટ આ પોઈન્ટ છે. બરાબર. આ બધા તો અમુક આપણે ભણી ગયા છીએ. હવે આંતરિક રીતે તફાવત સમજીએ તો આંતરિક લક્ષણોમાં કયા કયા તફાવત આવશે. કોષ્ટક કન્ટિન્યુ છે. આંતરિક લક્ષણોમાં પહેલું, નરમાં શરીરની બહાર એટલે કે વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા છે. નરમાં શુક્રપિંડ વૃષણ કોથળીમાં છે, શરીરની બહારના ભાગમાં. વૃષણ કોથળીમાં શુક્રપિંડો લટકે છે. બરાબર. જ્યારે માદાની અંદર એક જોડ અંડપિંડ પણ શરીરમાં અંદર છે. બરાબર. માદામાં ઉદર પ્રદેશમાં એક જોડ અંડપિંડ આવેલા છે. એટલે આ મેઇન તફાવત થયો નરમાં શરીરની બહાર અને માદામાં શરીરની અંદર. બીજું, નરમાં શુક્રકોષો ઉત્પન્ન થાય બીજી રીતે તમે કહી શકો છો કે શુક્રપિંડમાં શુક્રકોષો ઉત્પન્ન થાય અને પરિપક્વ થાય, જ્યારે અહીંયા અંડપિંડમાં અંડકોષો ઉત્પન્ન થાય. બરાબર. ત્રીજો મુદ્દો, શુક્રપિંડની અંદર ટેસ્ટોસ્ટેરોન એટલે કે એન્ડ્રોજન્સ નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. નરની અંદર બધા જ પ્રજનન અંગોનો વૃદ્ધિ અને વિકાસ કરવા માટે ટેસ્ટોસ્ટેરોન જરૂરી છે. ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરવા માટે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી ગોનેડોટ્રોપિન્સ સ્ત્રવિત થતો હોય છે, જેને GnRH કહેવાય, ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. જ્યારે માદાની અંદર 3 અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થશે. અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને રિલેક્સિન
નો સ્ત્રાવ થાય. માદામાં દરેક પ્રજનન અંગોનો વૃદ્ધિ વિકાસ કરવા માટે ઇસ્ટ્રોજન ખાસ જરૂરી છે. પ્લસ ગર્ભાવસ્થા જાળવવા માટે પ્રોજેસ્ટેરોન જરૂરી છે. બધી તમને ડિટેલમાં પછી ચર્ચા કરીશ. અને માત્ર ગર્ભાવસ્થાના અંતિમ સમયમાં જ રિલેક્સિન નામનો અંતઃસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિમાંથી અગ્રભાગમાંથી નીકળે છે, પશ્ચભાગમાંથી, અને આ પશ્ચભાગમાંથી રિલેક્સિન જે સ્ત્રાવ થઈ અને ગર્ભાશયના મુખને પહોળું કરે અને બાળકનો જન્મ સરળતાથી પ્રેરે. તો નર અને માદાની વચ્ચે મેઇન બાહ્ય અને આંતરિક લક્ષણોના તફાવતની આપણે ચર્ચા કરી. તો સૌથી અગત્યનો મુદ્દો આ છે કે માનવ એકલિંગી પ્રાણી છે. બીજા પ્રાણીઓની જેમ પણ માનવ તફાવત દર્શાવે છે નર અને માદાની વચ્ચે. પ્લસ માનવી અપત્ય પ્રસવી પ્રાણી છે, બચ્ચાને જન્મ આપે છે. બરાબર. હવે આખા ચેપ્ટરની અંદર કયા કયા મુદ્દા આપણે ચર્ચા કરવાના છીએ એની હું તમને થોડી હાઇલાઇટ આપી દઉં, અલગ અલગ શબ્દો. સૌથી પહેલાં અગત્યના મુદ્દાઓની ચર્ચા કરી દઈએ. આખા ચેપ્ટરની અંદર આપણે કઈ કઈ વસ્તુ ભણશું. સ્ટુડન્ટ્સ પ્લીઝ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે એનસીઆરટી સિલેબસ અને જૂનો સિલેબસ બંને તમને મર્જ કરીને આમાં સમજાવું છું. મોટે ભાગે આમાં બધું જ નીટનું એનું બધું કવર થઈ ગયું. બરાબર. નીટ માટે આટલું કરો તો ઇનફ છે, બાકી વધારે એક્સ્ટ્રા તમે કામ કરો તો વાંધો કોઈ છે નહીં. હવે આખા ચેપ્ટરની હાઇલાઇટ. સૌથી પહેલાં સ્ટેપ બાય સ્ટેપ જશું. નર પ્રજનન તંત્ર. નર પ્રજનન તંત્રમાં કયા કયા પ્રજનન અંગોનો સમાવેશ થાય, એની કઈ કઈ રચના છે, એના જુદા જુદા ભાગોના કયા કયા કાર્યો છે, એની ચર્ચા કરશું. માદા પ્રજનન તંત્ર, એ જ રીતે માદામાં પ્રજનન તંત્રમાં આવેલા જુદા જુદા અંગો, એની રચના, એનું કાર્ય, એ બધી ડિટેલમાં ડિસ્કસ કરશું. જનન કોષોનું નિર્માણ, ગેમેટોજીનેસિસ, એની વાત કરશું. નરમાં પ્રજનન તંત્ર, માદામાં પ્રજનન તંત્રની રચના સમજ્યા પછી નરમાં શુક્રકોષ અને માદામાં અંડકોષ કઈ રીતે બને એ આખું સમજશું. તો નરમાં જે શુક્રકોષ બને છે એને શુક્રકોષ જનન કહેવાય. તો એમાં બે વાત આવશે. શુક્રકોષ જનન એટલે કે સ્પર્મેટોજીનેસિસ, અને માદામાં અંડકોષ જનન ઉજીનેસિસ. બરાબર. આખું આ ચાર્ટ સહિત ભણશું. એના પછી નેક્સ્ટ ટોપિક માસિક ચક્ર અથવા ગર્ભાશય ચક્ર અથવા ઋતુચક્ર. માદાની અંદર 12 થી 13 વર્ષની ઉંમરે
બરાબર. માદામાં 12 થી 13 વર્ષની ઉંમરે દર 28 દિવસ, આમ તો 28 દિવસ એટલે ઘણા બધા આપણે મહિનો ગણતા હોય છે, પણ એવું નથી, બરાબર. સરેરાશ 28 દિવસનો સમયગાળો કહું છું. તો માદામાં 12 કે 13 વર્ષની ઉંમરે માસિક ચક્ર કે ગર્ભાશય ચક્રની શરૂઆત થાય. એમાં રજો દર્શન સૌથી પહેલાં ઋતુચક્ર જે શરૂ થાય, બરાબર, એને મેનાર્ક કહેવાય, એની વાત કરશું. આ બધી ડિટેલમાં ચર્ચા કરશું. મેનાર્ક અને મેનોપોઝ. રજો નિવૃત્તિ. આપણે જનરલી એ વાત વિચારવી પડશે કે માદામાં 12 થી 13 વર્ષની ઉંમરે ઋતુચક્ર શરૂ થાય છે, પણ એના પ્રજનન અંગો હજી સુવિકસિત નથી. એટલે માદામાં 18 વર્ષ લગ્ન ગ્રંથિની ઉંમર અને નરમાં 21 વર્ષની લગ્ન ગ્રંથિની ઉંમર નક્કી કરેલી છે. આ 18 અને 21 વર્ષની ઉંમર શું કામ નક્કી કરી? એની પાછળના ઘણા કારણો છે કે નર અને માદામાં પ્રજનન અંગો સુવિકસિત વૃદ્ધિ પામેલા હોય છે. માદામાં ગર્ભાશય સુવિકસિત થયેલું હોય અને એ ગર્ભ ધારણ કરવા માટે હવે સક્ષમ બને છે. ગર્ભધારણ કરતા સમયે શારીરિક અને માનસિક ફેરફારો પ્લસ બાળકની જવાબદારી લેવા માટે નર અને માદા તૈયાર હોય છે. એટલા માટે 18 થી 21 વર્ષની ઉંમર નક્કી કરેલી છે. નરમાં 12 થી 13 વર્ષની ઉંમરે વીર્યનું નિર્માણ થાય છે, બરાબર. એ પછી સતત નરમાં શુક્રકોષો બનતા જ હોય છે. તો નરમાં શુક્રકોષો જીવન પર્યંત બનતા હોય છે, જ્યારે માદામાં ઋતુચક્ર શરૂ થવાથી ઋતુચક્ર બંધ. તો અંદાજિત 50 વર્ષની ઉંમરે ઋતુચક્ર કાયમી ધોરણે બંધ થઈ જાય છે, એને મેનોપોઝ કહેવાય છે. તો એ આપણે વાત ત્યારે કરશું. પ્લસ નર અને માદાની અંદર પ્રજનન કોષો નિર્માણ થઈ ગયા પછી નર માદાના પ્રજનન માર્ગમાં વીર્યનો સ્ત્રાવ કરે છે. એને વીર્યસ્ખલન અથવા ઇન્સેમિનેશન કહેવાય, બરાબર. તો માદા અને નરની વચ્ચે પ્રજનનની પ્રક્રિયા થવાના અંતે નર વીર્યનો સ્ત્રાવ પ્રજનન માર્ગમાં કરે, બરાબર. તો વીર્યસ્ખલન થયા પછી ફલનની ક્રિયા, બરાબર. ફલનની ક્રિયા કઈ રીતે થાય, ફલિતાંડનું નિર્માણ કઈ રીતે થાય, જો ફલન અને ફલિતાંડનું નિર્માણ બંને વચ્ચે જુદી પ્રક્રિયા છે. શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ એને ફલન કહેવાય, બરાબર. શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ એને ફલન કહેવાય. શુક્રકોષની આકૃતિ દોરીને રચના સમજશું. નરના શુક્રકોષો જે છે એ પૂંછડીવાળા છે, એટલે એને ચલિત કોષ કહી શકો. માદાની અંદર અંડકોષ જે છે એ અચલિત છે, બરાબર. એ માદાના શરીર પૂરતો જ સીમિત રહે છે. એટલા માટે શુક્રકોષો માદા પ્રજનન માર્ગમાં હલનચલન અને પ્રચલન કરી, પૂંછડીનું હલનચલન અને પ્રચલન થઈ, શુક્રકોષનું પ્રચલન થઈ અને એ અંડકોષ પાસે પહોંચે છે. શુક્રકોષ અંડકોષમાં પ્રવેશ કરે એને ફલનની ઘટના કહેવાય.
અને શુક્રકોષનું કોષ કેન્દ્ર કે જેમાં 23 રંગસૂત્ર પિતાના છે અને અંડકોષનું કોષ કેન્દ્ર જેમાં 23 રંગસૂત્ર માતાના છે, તો શુક્રકોષ અને અંડકોષના કોષ કેન્દ્ર બંને ફલનની ઘટના કરી બંને એકબીજાની સાથે જોડાઈ અને ફલિતાંડની રચના કરે છે. બંને વચ્ચે ઘણો તફાવત છે. તો ફલિતાંડનું નિર્માણ અને પછી ફલિતાંડનું વિખંડન કઈ રીતે થાય એ સમજવાનું છે. ગર્ભનું સ્થાપન અને ગર્ભ વિકાસ. બરાબર. ફલિતાંડનું વિખંડન થયા પછી ગર્ભાશયમાં સ્થાપિત થાય છે, એની ચર્ચા આપણે કરવાના છીએ. ગર્ભનું સ્થાપન થયા પછી ગર્ભ અવધિકાળ એટલે કે પ્રેગ્નન્સી અને ભ્રૂણ વિકાસ. અને પછી પ્રસવ અને દૂધસ્ત્રાવ. ગર્ભાવધિ કાળ, પ્રેગ્નન્સી સમય કેટલો? કોઈ પણ ગર્ભવતી સ્ત્રી મેડિકલ ચેકઅપ માટે જ્યારે હોસ્પિટલમાં જાય છે અને પોતે ગર્ભવતી છે એવું સાબિત થઈ ગયા પછી બાળકની અંદાજિત જન્મ થવાની તારીખ ડૉક્ટર આપે છે, એ આપણે ગણશું. એના MCQ નીટમાં બહુ પૂછાય છે. તો ગર્ભાવધિ કાળ કેટલો છે? ભ્રૂણ વિકાસ, ભ્રૂણ ધીમે ધીમે બને પછી કઈ અલગ અલગ રચનાઓ વૃદ્ધિ અને વિકાસ પામે છે એની વાત આપણે કરવાના છીએ. અને બાળકનો જન્મ અને સ્તનગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ કઈ રીતે થાય અને એના માટે કયા કયા અંતઃસ્ત્રાવો અને કઈ કઈ રચનાઓ જરૂરી છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરશું. તો અહીંયા આપણે અટકીએ, બાકીની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરશું.